દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે. આ અંતર્ગત બી ડિવિઝનના પીઆઈ જાડેજા, પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમોને બાઇક ઉપર પસારતા જોયા હતા. એ અન્વયે તેમને ઊભા રાખી એમને ઝડપી કરતા એમની પાસેથી 2 કારતૂસ જીવતા મળી આવ્યા હતા. જે અન્વયે તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ થયો હતો. આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિએ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું. જે અન્વયે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર 4 જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે 4 જેટલા અનડિટેક ગુનાઓ ડિટેક્ટ થયા છે. અને આ 4 અનડિટેક ગુનાઓમાંથી 70,000 રોકડ મુદ્દામાલ અને 400 ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે, જેની રિકવરી કરવામાં આવી છે. અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના, કે જે સોનીનો ધંધો કરે છે. એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આમ ટોટલ 4 જેટલા આરોપી, જેના નામ છે અર્જુન નટુ આમલિયાર, અભિનવ ઉર્ફે અભિ કિશોર પીઠાયા, અમન એજાજ શેખ અને હેમેન્દ્ર સોની, આ 4ની અટકાયત કરી એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને 4 જેટલી ઘરફોડ ડિટેક્ટ કરવામાં આવેલી છે. આ આરોપીની એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી રાત્રિના સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી કંઈ મુદ્દાઓ મળે એ લઈ લેવાનો એમની એમો ધરાવે છે. અને હેમેન્દ્ર સોની છે એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય એવું છે, જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ છે.